નમસ્કાર મિત્રો, જીપીએસસી એટ હોમની આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેમ આપણે અગાઉ વાત કરી ગયા એ પ્રમાણે કે આપણે અહીં આ પ્લેટફોર્મ પર જીપીએસસીને લગતા દરેક સબ્જેક્ટ વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આજે ભારતીય બંધારણ વિશે આપણે ખાસ કરીને ચર્ચા કરીશું. આજનો આપણો ટોપિક છે મૂળભૂત અધિકાર. હવે મૂળભૂત અધિકાર વિશે પહેલાં ચર્ચા કરીએ એ પહેલાં તમને એક ખાસ કહી દઉં કે ઘણા મિત્રોએ કહ્યું કે જે આપણું બંધારણ છે તો એના માટે કઈ બુક રિફર કરવી. તો તમને એક નાનકડું લિસ્ટ છે એ ફટાફટ કહી દઉં છું. આ જે આપણું ઇન્ડિયન પોલિટી છે અથવા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે, ભારતીય બંધારણ છે, જે જીપીએસસી અને યુપીએસસી ક્લાસ 1-2 પછી પ્રિલિમ્સ હોય, મેઇન્સ હોય, એ દરેકમાં કામ લાગે છે. તો એના માટે સૌપ્રથમ તો તમારે જે એનસીઆરટીની પુસ્તકો છે, 8થી લઈને 12 ધોરણની એનસીઆરટીની પુસ્તકો, પોલિટિકલ સાયન્સની બુક છે, એ તમારે ખાસ રિફર કરવાની છે. ત્યાર પછી રેફરન્સ બુક તરીકે જો તમે હિન્દી અને ઇંગ્લિશમાં વાંચતા હોય તો બધાને ખ્યાલ છે પ્રમાણે એમ લક્ષ્મીકાંત, ઇન્ડિયન પોલિટી, એમ લક્ષ્મીકાંત, ભારતીય રાજ્ય વ્યવસ્થા, લક્ષ્મીકાંતની બુક સારામાં સારી રહે છે. અને જે વ્યક્તિએ ગુજરાતીમાં જો કોઈ બુક પ્રિફર કરવી હોય તો યુવા પબ્લિકેશન, યુવા ઉપનિષદ પબ્લિકેશન છે સુરતનું, તો એની જે ક્લાસ 1-2ની ભારતીય રાજ્ય વ્યવસ્થાની જે બુક છે એ ખૂબ જ અગત્યની બુક છે અને એની અંતર્ગત મોટાભાગના ટોપિક છે એ આવરી લીધા છે. તો ગુજરાતી બુક રિફર કરવી હોય તો તમે યુવા ઉપનિષદ પબ્લિકેશનની બુક છે એ રિફર કરી શકો છો. તો હવે આપણે ચર્ચા કરીએ મૂળભૂત અધિકાર છે એમની. તો બેઝિક પહેલાં આપણે ફેક્ટ જોઈ લઈએ. તો અહીંયા મૂળભૂત અધિકાર અંતર્ગત આર્ટિકલ 12થી લઈને 35 આવે છે. આ 12થી 35 આર્ટિકલ છે એની અંતર્ગત જે મૂળભૂત અધિકાર છે એની શરૂઆત થઈ છે 14થી લઈને 12 અને 13મો જે આર્ટિકલ છે એ ક્યાંક ને ક્યાંક આપણને રાજ્ય એની વ્યાખ્યા આપે છે અને કઈ રીતે લાગુ થશે એની વ્યાખ્યા આપણને આપે છે. ખાસ ધ્યાન રાખજો, ભાગ 3ની અંતર્ગત આ મૂળભૂત અધિકારો સામેલ છે. એ બાબત પણ આપણા માટે અગત્યની છે કે ભાઈ આ પ્રેરણા આપણે ક્યાંથી લીધેલી છે. તો આપણે આ પ્રેરણા લીધેલી છે યુએસએ, અમેરિકાના બંધારણમાંથી આ પ્રેરણા લેવામાં આવેલી છે. બીજી એ બાબત ખાસ ધ્યાન રાખજો કે આપણો જે મૂળભૂત અધિકાર એટલે કે ભાગ 3 છે એને ભારતનો મેગ્ના કાર્ટા પણ કહેવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થાય મેગ્ના કાર્ટા શું છે, તો થોડીક એની હિસ્ટ્રી તમને કહી દઉં કે ઇંગ્લેન્ડમાં 1215ની સાલમાં ત્યાં પ્રથમ વખત રાજાએ ત્યાંના નાગરિકો છે તેમને લેખિતમાં અધિકારો આપ્યા અને કહ્યું કે આ અધિકારોનું પાલન છે એ હું પણ કરીશ. એટલે કે રાજા પણ એ અધિકારોથી ઉપર નથી. તો આમ દુનિયામાં સૌ પ્રથમ વખત લેખિતમાં અધિકારો આપવાનું શરૂ થયું અને તેને કહેવાયું મેગ્ના કાર્ટા. પછી ત્યાર પછી અલગ અલગ દેશોમાં જેમ મૂળભૂત અધિકારો છે આપવાની શરૂઆત થઈ તો એ બધા ભાગને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. તો ભારતનો જો મેગ્ના કાર્ટા જોઈએ તો આ ભાગ 3 એ આપણને એટલે કે નાગરિકો છે અને મૂળભૂત અધિકારો આપે છે. તો ભારતનો મેગ્ના કાર્ટા એ ભાગ 3 એટલે કે મૂળભૂત અધિકારો થાય છે. ખાસ ધ્યાન રાખજો, આપણા જે મૂળભૂત અધિકારો છે એ ખૂબ જ વિસ્તૃત રૂપે વર્ણન કરવામાં આવેલ છે. ઇવન આપણે યુએસએમાંથી આ મૂળભૂત અધિકારો લીધેલા છે પણ તેના કરતાં પણ વિસ્તૃત સ્વરૂપમાં આપણે આ બાબતો બધી આપેલી છે. બીજું, પ્રિલિમની દ્રષ્ટિએ ખાસ ધ્યાન રાખજો કે આપણે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ પોલિટિકલ ડેમોક્રેસી એના આદર્શને પ્રોત્સાહન આપે છે. ખાસ ધ્યાન રાખવું, પોલિટિકલ ડેમોક્રેસી એટલે શું? તો અહીંયા તમે જોયું હશે કે ભાઈ આપણે ધર્મ, જાતિ, લિંગ, વંશ એ બધાના આધારથી પર જઈને આપણે દરેક નાગરિકો છે એને સમાન હકો આપેલા છે. એ પછી વોટ આપવાનો અધિકાર હોય, ઉમેદવારી નોંધાવવાનો અધિકાર હોય, તો દરેકને અહીંયા સમાન અધિકાર આપવામાં આવે છે. એટલે કે આવી લોકશાહીને કહેવાય રાજકીય લોકશાહી. તો ફંડામેન્ટલ રાઇટ્સ છે, મૂળભૂત અધિકારો છે, એ રાજકીય લોકશાહીને પ્રોત્સાહન આપે છે. તો આ બાબત ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. બીજું ધ્યાનમાં રાખવાનું છે કે આ જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ દેશમાં જે પણ શાસકો આવે છે એને સરમુખત્યાર તાનાશા બનતા અટકાવે છે. જ્યાં તેઓ તાનાશા બનવા જાય કે લોકોના મૂળભૂત અધિકારો જોખમ કરવાનું ચાલુ કરે તો ત્યારે આ મૂળભૂત અધિકારો છે એના પર ક્યાંક ને ક્યાંક રોક લગાવે છે.
એની જે મનમાની જે એ લોકો ચલાવે છે, તો એની સામે ક્યાંક ને ક્યાંક છે એ ફંડામેન્ટલ રાઇટ્સ છે આપણી સ્વતંત્રતાનું રક્ષણ કરે છે. બીજી બાજુ કે વિધાનસભાના કારોબારી અથવા જે પણ મનસ્વી કાયદાઓ છે તો એને ક્યાંક ને ક્યાંક લિમિટમાં રાખે છે. તેઓ સંસદ છે કે પછી કોઈ પણ રાજ્યની વિધાનસભા છે એ ફંડામેન્ટલ રાઇટની ઉપરવટ જઈને કોઈ કાયદાઓ પસાર કરી શકતી નથી. તો મુખ્ય હેતુ એ જ છે આપણો કે આપણે જે ગવર્મેન્ટ બનાવવાની છે એ ગવર્મેન્ટ કાયદાની બનાવવાની છે, નહીં કે કોઈ વ્યક્તિ વિશેષની. એટલે કે ગવર્મેન્ટ ઓફ લોઝ એન્ડ નોટ ઓફ મેન. આ આપણો મુખ્ય હેતુ રહેલો છે. તો આપણે થોડીક બેઝિક બાબતો છે એ ફંડામેન્ટલ રાઇટની કરી. બીજું ખાસ ધ્યાન રાખજો, ફંડામેન્ટલ રાઇટ છે એ ક્યાંક ને ક્યાંક આપણા બંધારણ દ્વારા ગેરંટી અને સુરક્ષા એ આપે છે. એ ખાસ ધ્યાન રાખજો, ગેરંટી પ્રોટેક્ટેડ બાય ધ કોન્સ્ટિટ્યુશન. અહીંયા મૂળભૂત અધિકાર છે એમાં ધ્યાન રાખજો કે મૂળભૂત એને શા માટે કહેવામાં આવ્યા છે. મૂળભૂત એટલા માટે કહેવામાં આવ્યા છે કે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે આ જરૂરી છે. તમે જો કે કોઈ પણ વ્યક્તિ છે એનો વિકાસ કરવો હોય તો એને કઈ કઈ બાબતોની જરૂર હોય? એને જરૂર હોય વૈચારિક સ્વતંત્રતા, ભૌતિક સ્વતંત્રતા, બૌદ્ધિક સ્વતંત્રતા, નૈતિક સ્વતંત્રતા, આધ્યાત્મિક. તો આ બધી પ્રકારની છૂટછાટ છે એ આપણા મૂળભૂત અધિકારમાં આપેલી છે. એટલા માટે જેને કહેવાય છે ફંડામેન્ટલ, મૂળભૂત. એટલા માટે આ યાદ રાખજો કે મૂળભૂત શબ્દ શા માટે આપણે કહેલો છે. તો થોડીક આપણે છે બ્રીફમાં આપણે ચર્ચા કરી લઈએ કે અહીંયા આપણા બંધારણમાં કેટલા ફંડામેન્ટલ રાઇટ્સ છે. તો 7 જેટલા ફંડામેન્ટલ રાઇટ મૂળ રૂપે, એટલે કે જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારે 7 જેટલા ફંડામેન્ટલ રાઇટ્સ હતા. ફટાફટ આપણે જોઈ લઈએ. સમાનતાનો અધિકાર આર્ટિકલ 14 થી 18, સ્વતંત્રતાનો અધિકાર આર્ટિકલ 19 થી 22, શોષણ સામે અધિકાર આર્ટિકલ 23 ને 24, ધર્મની સ્વતંત્રતાનો અધિકાર 25 થી 28, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર 29, 30, સંપત્તિનો અધિકાર અનુચ્છેદ 31 અને બંધારણીય ઉપચારનો અધિકાર અનુચ્છેદ 32. આમ 7 જેટલા મૂળભૂત અધિકારો આપણા મૂળ બંધારણમાં હતા. પણ એમાંથી જે સંપત્તિનો અધિકાર છે એ આપણે 44માં બંધારણીય સુધાર દ્વારા તેને બહાર કાઢી નાખ્યો. અને 44માં બંધારણીય સુધાર 1978 દ્વારા તેને આપણે શિફ્ટ કર્યો આર્ટિકલ 300A અંતર્ગત. એને કાનૂની અધિકાર આપણે બનાવ્યો. એટલે અત્યારે એ મૂળભૂત અધિકાર નથી, પણ કેવો અધિકાર છે? કાનૂની અધિકાર. એટલે બંધારણમાં તો એને રાખેલ જ છે, પણ હવે મૂળભૂત અધિકાર સ્વરૂપે એ રહેલ નથી. તો ખાસ ધ્યાન રાખજો, અત્યારે મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી છે? 6. જ્યારે બંધારણ બન્યું ત્યારે 7 હતી, અત્યારે મૂળભૂત અધિકારોની સંખ્યા છે 6. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખશું. હવે ત્યાર પછી આપણે ડિટેલમાં ચર્ચા જેની કરવાની છે એ છે ફીચર્સ ઓફ ધ ફંડામેન્ટલ રાઇટ. જે મૂળભૂત અધિકારો, એની લાક્ષણિકતાઓ, એની વિશેષતાઓ છે એની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલી લાક્ષણિકતા જોઈએ. આ માત્ર નાગરિકો માટે જ ઉપલબ્ધ છે. પણ ધ્યાન રાખજો, નાગરિકો માટે ઉપલબ્ધ છે એના કરતાં પણ વિશેષ હું એમ કહું કે નાગરિકો માટે છે, થોડાક અધિકાર વિદેશી લોકો માટે છે, અને એના સિવાય એનાથી પણ વધારે કે જે કંપની છે, કોર્પોરેશન છે, તો એવી જે લીગલ એન્ટિટી અથવા જેને કાનૂની વ્યક્તિ કહેવામાં આવે એના માટે પણ આ અધિકારો આપવામાં આવેલ છે. એટલે થોડાક અધિકારો માત્ર નાગરિકો માટે છે, જ્યારે થોડાક અધિકારો છે એ નાગરિકો, ગેરનાગરિકો, કંપનીઓ, કોર્પોરેશન બધા માટે આપવામાં આવેલા છે. બીજું, આ જે અધિકાર છે નિરપેક્ષ નથી, એબ્સોલ્યુટ નથી, પણ ક્વોલિફાઈડ છે. આ બાબત પણ ધ્યાન રાખજો મિત્રો કે જીપીએસસી અત્યારે જે પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછી રહી છે તો એમાં તમને આવા બધા સેન્ટેન્સ ખ્યાલ હોવા જોઈએ. માત્ર ફેક્ટ જ એટલું અત્યારે પ્રિલિમ્સ માટે પૂરતું નથી, તમારે ફેક્ટ અને આવા કન્સેપ્ટ પણ ધ્યાનમાં રાખવાના છે. તો ફંડામેન્ટલ રાઇટ્સ છે એ માત્ર નિરપેક્ષ નથી. નિરપેક્ષ એનો મતલબ શું થાય કે એના ઉપર કોઈ રોકટોક ના હોય. એબ્સોલ્યુટ મીન્સ પૂર્ણપણે એ દરેક જગ્યાએ લાગુ થઈ શકે, પણ ના, અહીંયા મૂળભૂત અધિકારો પર ક્યાંક ને ક્યાંક આપણે રોક લગાવી શકીએ છીએ, ક્યાંક ને ક્યાંક પ્રતિબંધ લગાવવામાં આવેલા છે. તો એ નિરપેક્ષ નથી પણ ક્વોલિફાઈડ છે. સમયાંતરે રાજ્ય અથવા જે સરકાર છે એના પર નિયંત્રણો લાવી શકે છે. પછી એમાંથી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે સરકારે જે નિયંત્રણો લાગુ કર્યા છે, પ્રતિબંધો લાગુ કર્યા છે, તો
એ વાજબી છે કે નહીં, કેટલા પ્રમાણમાં નિયંત્રણો લાગુ કરી શકાય ને કેટલા પ્રમાણમાં નિયંત્રણો લાગુ ના કરી શકાય, તો કોર્ટ છે એનો નિર્ણય લે છે. ત્યાર પછીની વાત કરીએ કે ફંડામેન્ટલ રાઇટ છે એનું કામ શું છે. એનું કામ એ જ છે કે રાજ્ય છે એ મનસ્વી રીતે પોતાની મનમાની રીતે છે કોઈ કાર્યવાહી ના કરે, કોઈ કાયદાઓ ના બનાવે, તો એના માટે આ મૂળભૂત અધિકાર લાગુ કરવામાં આવેલા છે. એટલે રાજ્યની મનસ્વી કાર્યવાહી સામે આ અધિકારો રહેલા છે. ત્યાર પછી આ બાબત ખાસ ધ્યાન રાખજો કે થોડાક મૂળભૂત અધિકારોનો સ્વભાવ નકારાત્મક છે અને થોડાક મૂળભૂત અધિકારોનો સ્વભાવ છે એ સકારાત્મક છે. નકારાત્મક એનો મિનિંગ એ થાય કે ભાઈ એ ક્યાંક ને ક્યાંક જે સ્ટેટ છે અથવા રાજ્ય છે એના અધિકારો પર મર્યાદાઓ મૂકે છે, એટલે કે લિમિટ મૂકે છે. અને ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો ઘણા એવા અધિકારો છે કે એ જે નાગરિકો છે અથવા વ્યક્તિઓ છે એને વિશેષ અધિકારો આપે છે. એ મર્યાદા નથી મૂકતા કોઈ રાજ્ય કે એના પર, પણ નાગરિકોને વિશેષ અધિકાર આપે છે. તો એ હકારાત્મક સ્વભાવ થયો. અને નકારાત્મક એટલે કે ક્યાંક ને ક્યાંક રાજ્ય પર પ્રતિબંધ મૂકે છે એ. ત્યાર પછી જો આપણે ચર્ચા કરીએ તો ત્યાર પછીની લાક્ષણિકતા છે કે આ મૂળભૂત અધિકારો છે જસ્ટિસિયેબલ છે, એટલે કે ન્યાયી છે અથવા ન્યાય ઉચિત છે. માની લો કે તમારા મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે તો એ બાબતને લઈને તમે અદાલતોમાં જઈ શકો છો. એનો અમલ કરવા માટે તમે અદાલતમાં ડાયરેક્ટ જઈ શકો છો, એટલે એને કહેવાય જસ્ટિસિયેબલ. ઘણી બાબતો છે એના માટે તમે ડાયરેક્ટલી અદાલતમાં ના જઈ શકો, પણ મૂળભૂત અધિકારો તમારા જો ભંગ થાય તો તમે ડાયરેક્ટલી અદાલતમાં જઈ શકો. ત્યાર પછી ખાસ ધ્યાન રાખજો કે આ મૂળભૂત અધિકારોનો બચાવ અને એની ગેરંટી, એટલે કે ગેરંટી અને પ્રોટેક્શન કોના દ્વારા આપવામાં આવેલ છે, તો એ આપવામાં આવેલ છે સુપ્રીમ કોર્ટ દ્વારા. ખાસ ધ્યાન રાખજો, સુપ્રીમ કોર્ટ છે એ મૂળભૂત અધિકારોનું ગેરંટર અને પ્રોટેક્ટર છે. એટલા માટે જે પીડિત વ્યક્તિ છે એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે જો એના મૂળભૂત અધિકારો છે ભંગ થાય તો. એને કોઈ એવું જરૂર નથી કે એ પહેલાં છે નીચલી અદાલતમાં જાય, પછી હાઈકોર્ટમાં જાય, પછી સુપ્રીમ કોર્ટમાં જાય. એ ડાયરેક્ટલી છે આ મૂળભૂત અધિકારની બાબતને લઈને સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. ત્યાર પછીની લાક્ષણિકતા કે આ જે મૂળભૂત અધિકારો છે એ કાયમી નથી. કાયમી નથી એનો મતલબ શું થાય? એનો મતલબ એ થાય કે એનામાં છે એ સમયાંતરે ફેરફાર થઈ શકે છે. એટલે સંસદ તમને ઘટાડી પણ શકે છે, વધારી શકે છે અથવા રદ પણ કરી શકે છે. પણ ધ્યાનમાં રાખવાનું છે જે સંસદ છે કોઈ સામાન્ય કાયદા દ્વારા આવી વસ્તુ નહીં કરી શકે, એના માટે એને બંધારણીય સુધાર કરવો પડશે. બીજી બાબત એ પણ એને ધ્યાનમાં રાખવાની છે કે આ મૂળભૂત અધિકારો છે એમાં જ્યારે વધઘટ કરવામાં આવે છે અથવા રદ કરવામાં આવે છે તો એમાં ધ્યાન રાખવાનું રહેશે કે ક્યાંક ને ક્યાંક જે આપણું બેઝિક સ્ટ્રક્ચર છે, મૂળભૂત માળખું, એને અસર ના કરે. હવે પાછો આપણને પ્રશ્ન થાય કે આ મૂળભૂત માળખું, બેઝિક સ્ટ્રક્ચર એ વળી શું છે? તો મિત્રો બેઝિક સ્ટ્રક્ચર છે એની ડિટેલમાં ચર્ચા છે આપણે એક આખા ચેપ્ટરમાં કરશું. એક આખું ચેપ્ટર જ છે બેઝિક સ્ટ્રક્ચર, મૂળભૂત માળખું છે. એમાં અત્યારે તમને સામાન્ય માહિતી આપી દઉં કે એવું માળખું કે જેને બંધારણીય સુધાર દ્વારા સંસદ છે એ હટાવી ન શકે, એ જે બાબતો છે, એ જે જોગવાઈઓ છે એ તેને ફરજિયાતપણે રાખવી જ પડશે. એ આપણા બંધારણમાં ક્યાંક ને ક્યાંક એના સ્ટ્રક્ચરને જાળવીને રાખેલ છે. તો મૂળભૂત માળખામાં સામાન્ય રીતે એટલું જ કહી શકાય કે એ આપણો આધાર સ્તંભ છે, બંધારણનો આધાર સ્તંભ રહેલ છે. એની ડિટેલમાં ચર્ચા ચેપ્ટરમાં કરશું. ત્યાર પછી લાક્ષણિકતાની વાત કરીએ. આર્ટિકલ 20 અને 21 આ બાબત ખાસ ધ્યાન રાખજો મિત્રો. આર્ટિકલ 20 અને 21 છે એની પણ આપણે આગળ ચર્ચા કરશું. આર્ટિકલ 20 અને 21 શું છે, પણ આ જે આર્ટિકલ છે એ કોઈ પણ કાળે છે એ સસ્પેન્ડ કરી શકાતા નથી. પછી ભલે નેશનલ ઇમરજન્સી લાગુ હોય, એટલે કે રાષ્ટ્રીય કટોકટી પણ લાગુ હોય, ત્યારે આર્ટિકલ 20 અને 21 છે એ સસ્પેન્ડ કરી શકાય નહીં. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું. બીજા બધા જે મૂળભૂત અધિકારો છે એ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન છે એ સસ્પેન્ડ થઈ જશે, પણ આર્ટિકલ અને 20 અને 21 છે એ સસ્પેન્ડ થશે નહીં. 20 અને 21 સિવાયના છે એ સસ્પેન્ડ કરી શકાય છે. હવે આ એક બાબત છે ધ્યાન રાખજો કે આર્ટિકલ 19 એટલે જે સ્વતંત્રતાના અધિકારો છે, આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરશું. તો જે 6 જેટલા અધિકારો છે, જે સ્વતંત્રતાના 6 જેટલા અધિકારો છે એ ત્યારે સ્થગિત કરી શકાય જ્યારે યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ, એટલે કે બાહ્ય કટોકટી જાહેર કરવામાં આવેલી હોય ત્યારે. આર્ટિકલ 19 ઓટોમેટિકલી છે
એ સ્થગિત ક્યારે થશે? જ્યારે યુદ્ધ અથવા બાહ્ય આક્રમણની સ્થિતિ હોય ત્યારે. પણ જો સશસ્ત્ર બળવો એટલે કે આંતરિક કટોકટી હોય તો ઓટોમેટિકલી આર્ટિકલ 19 છે એ સસ્પેન્ડ કરી શકાય નહીં. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને બીજી બાબત એ પણ ધ્યાનમાં રાખશું કે આર્ટિકલ 20 અને 21 છે એ કોઈ પણ કટોકટીમાં છે એ સસ્પેન્ડ થતા નથી. ચાલો ત્યાર પછીની વાત કરીએ તો વાત છે આર્ટિકલ 33 અંતર્ગત જે લાક્ષણિકતા છે કે જે સશસ્ત્ર દળો છે, સ્પેશિયલ ફોર્સ છે, પેરામિલિટરી ફોર્સ છે, પોલીસ ફોર્સ છે, ગુપ્તચર એજન્સીઓ છે અથવા એના જેવા સમાન જે ફોર્સિસ છે એ બધાના જે મૂળભૂત અધિકારો છે એના પર સંસદ કાયદો બનાવીને પ્રતિબંધ મૂકી શકે છે. આ ખાસ ધ્યાન રાખજો. આર્ટિકલ 33 અંતર્ગત સંસદને અધિકાર આપેલો છે કે આ બધી જે ફોર્સિસ છે એના મૂળભૂત અધિકારો પર પ્રતિબંધ મૂકી શકાય. તો આ પણ એક લાક્ષણિકતા છે. બીજી બાજુ આર્ટિકલ 34 તો એ રજૂઆત કરે છે માર્શલ લોની, કે જ્યારે કોઈ એવી સ્થિતિ ઉત્પન્ન થાય કે લોકલ પોલીસ લો એન્ડ ઓર્ડર જાળવવામાં સક્ષમ ના રહે તો ત્યારે લશ્કરી કાયદો ત્યાં અમલમાં રાખી શકાય અને ત્યાંના જે લોકો છે એના મૂળભૂત અધિકારો છે પર પ્રતિબંધ મૂકી શકાય. તો આ બાબત પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજું ખાસ ધ્યાન રાખજો કે આ જે માર્શલ લો છે એ રાષ્ટ્રીય કટોકટીથી અલગ છે. ત્યાર પછી આર્ટિકલ 35ની વાત કરીએ તો ખાસ ધ્યાન રાખજો કે મૂળભૂત અધિકાર છે એના પરનો કાયદો માત્ર સંસદ દ્વારા જ બનાવી શકાય છે, રાજ્યની વિધાનસભા દ્વારા નહીં. આ બાબત ખાસ ધ્યાન રાખજો કે મૂળભૂત અધિકારમાં કાંઈ પણ સુધાર વધાર કરવો છે, રદ કરવો છે, ફેરફાર કરવો છે, કાંઈ પણ તે માત્ર સંસદ દ્વારા, પાર્લિયામેન્ટ દ્વારા જ થશે, રાજ્યની વિધાનસભા દ્વારા નહીં. મિત્રો અહીંયા આપણે ખાલી લાક્ષણિકતાઓની વાત કરી છે. આર્ટિકલ 33, 34, 35ની ડિટેલમાં ચર્ચા આગળ આપણે કરવાના છીએ. તો આટલી લાક્ષણિકતાઓ આપણે જોઈ. હવે આપણે અત્યારે આ લેક્ચરમાં બે આર્ટિકલ જોવાના છે, આર્ટિકલ 12 અને આર્ટિકલ 13. અને આના પછીના વિડીયો લેક્ચર છે એની અંતર્ગત આપણે આર્ટિકલ 14 થી 18ની આપણે ચર્ચા કરીશું. તો આપણે પહેલા જોઈએ આર્ટિકલ 12. મિત્રો આર્ટિકલ 12 છે એ આપે છે ડેફિનેશન ઓફ સ્ટેટ, રાજ્યની પરિભાષા આપે છે. તો ખાસ ધ્યાન રાખજો, આર્ટિકલ 12 છે એ રાજ્યની પરિભાષા આપે છે. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ રાજ્યની પરિભાષા શું ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, કર્ણાટક રાજ્ય આવા કોઈ રાજ્યની વ્યાખ્યા? તો ના. રાજ્ય મીન્સ એવી ઓથોરિટી કે જે પોતે કાયદા બનાવવા માટે સક્ષમ હોય, રેગ્યુલેશન બનાવવા માટે સક્ષમ હોય. તો એવી બધી સત્તાઓ છે, ઓથોરિટી છે, એને અત્યારે રાજ્યની વ્યાખ્યામાં લીધેલ છે. તો રાજ્યની વ્યાખ્યા અંતર્ગત કોનો સમાવેશ થાય છે તેની આપણે ચર્ચા કરીએ. તો રાજ્યની અંતર્ગત ભારત સરકાર, સંસદ એટલે કે કેન્દ્ર સરકારનો કારોબારી અને કાયદાકીય જેટલા પણ અવયવો છે, અંગો છે, એ બધાની અંતર્ગત આવી જશે. એટલે ભારત સરકાર આખી આવી જશે, સંસદ આવી જશે, કારોબારી આવી જશે. બાદ એ જ રીતે રાજ્યોની સરકારો છે, એની વિધાનસભા છે, રાજ્ય સરકારના કારોબારી કે કાયદાકીય અવયવ એ દરેક છે. પછી મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, કોઈ પણ જે સરકાર સાથે જોડાયેલ છે એ દરેક અંગ આની અંતર્ગત આવશે. ત્યાર પછી જેટલા સ્થાનિક અધિકારીઓ છે, પછી પાલિકાઓ હોય, પંચાયતો હોય, જિલ્લા બોર્ડ હોય, ટ્રસ્ટ હોય, કોઈ પણ છે એ દરેક આની અંતર્ગત આવશે. એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર ને સ્થાનિક સરકાર એનો આમાં સમાવેશ થાય છે. એના સિવાય ખાસ ધ્યાન રાખજો, એના સિવાય કોનો સમાવેશ થશે? તો એના સિવાય જે બીજી ઓથોરિટી છે, LIC છે, ONGC છે, સેલ, ગેલ, ભેલ, ONGC, NTPC, તો આ બધી ઓથોરિટી એ આવશે. એના સિવાય જે કાનૂની અથવા બિન વૈધાનિક જેટલા અધિકારીઓ છે આ બધાની અંતર્ગત આવશે. એટલે અહીંયા જેટલી પણ રાજ્ય સાથે સંલગ્ન એજન્સીઓ છે દરેકનો સમાવેશ સ્ટેટની ડેફિનેશનમાં થાય છે. તો આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે જો આ સ્ટેટની ડેફિનેશન આપવાની જરૂર શા માટે પડી? એ જરૂર એટલા માટે જ પડી છે કે કઈ ઓથોરિટી છે ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન કરે તો એની સામે આપણે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ. તો આ એવી એજન્સીઓની લિસ્ટ છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે આ કોઈ એજન્સીઓ અથવા આ કોઈ સત્તાઓ અથવા સરકારો છે એ ફંડામેન્ટલ રાઇટનું ઉલ્લંઘન કરે તો તેની સામે આપણે અદાલતમાં પડકાર ફેંકી શકીએ છીએ. તો આ બાબત થઈ આર્ટિકલ 12ની.
તો આર્ટિકલ 12 હેઠળ રાજ્ય છે એની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ખાસ ધ્યાન રાખજો કે એવી કોઈ પણ સંસ્થા જે રાજ્યના એક યુનિટ તરીકે કામ કરતી હોય દરેક આર્ટિકલ 12 હેઠળ રાજ્યના અર્થમાં આવે છે. હવે ત્યારબાદ આપણે ચર્ચા કરવાની છે આર્ટિકલ 13 ની, કે આર્ટિકલ 13 અંતર્ગત શું આવે છે. તો આર્ટિકલ 13 અંતર્ગત આપણે એ જોવાનું છે કે આપણા જે મૂળભૂત અધિકારો છે, માની લો કે કોઈ કાયદાનું ભંગ કરે તો એના માટેની વ્યાખ્યા અહીં આપેલી છે કે લો ઇનકન્સિસ્ટ વિથ ફંડામેન્ટલ રાઇટ. આ આર્ટિકલ 13 ખાસ ધ્યાન રાખજો. એ એવું કહે છે કે કોઈ પણ કાયદા જે મૂળભૂત અધિકારો સાથે અસંગત થશે તેને રદબાતલ કરવામાં આવશે. રદબાતલ એટલે કે એને હટાવવામાં આવશે. અને સાદી ભાષામાં કહું કે કોઈ પણ કાયદો ત્યારે શૂન્ય ગણવામાં આવશે કે જ્યારે તે મૂળભૂત હકો સાથે અસંગત હોય અથવા મૂળભૂત હકોનો ક્યાંક ને ક્યાંક વિરોધ એમાં થતો હોય. તો આ બાબત આપણે આર્ટિકલ 13માં ખાસ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા તમે જો કે અહીંયા શરૂઆતમાં જ આપેલી છે કોઈ પણ કાયદો, તો અહીંયા વાત છે લોની. તો આપણને પાછો પ્રશ્ન થાય કે આ લો અંતર્ગત કઈ કઈ બાબતો આવશે, તો ખાસ ધ્યાનમાં આપણે જોવાનું છે. હવે બીજી બાબત કે આર્ટિકલ 13 છે એ પણ ખાસ ધ્યાન રાખજો. આર્ટિકલ 13 છે એ આપણી જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એમને જ્યુડિશિયલ રિવ્યુ એ શક્તિ આપે છે. ન્યાયિક સમીક્ષાની શક્તિ કોણ આપે છે? આર્ટિકલ 13 છે એ. તો એના સિદ્ધાંતને અહીંયા સ્પષ્ટપણે પૂરો પાડે છે. હવે ખાસ ધ્યાન રાખજો આ બે આર્ટિકલ 32 ને આર્ટિકલ 226 સુપ્રીમ કોર્ટ માટે એના જો આર્ટિકલની વાત કરીએ તો આર્ટિકલ 32 આવશે, અને હાઈકોર્ટ માટે એટલે કે ઉચ્ચ અદાલત માટે વાત કરશું તો આર્ટિકલ 226 આવશે. જો કોઈને મૂળભૂત અધિકારને લઈને સુપ્રીમ કોર્ટમાં જવું હોય તો આર્ટિકલ 32નો સહારો લેવાનો આવશે, અને જો એમને જ હાઈકોર્ટમાં જવું હોય તો એને આર્ટિકલ 226 છે એનો સહારો લેવાનો આવશે. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને કોઈ પણ કાયદાકીય અધિકારોનું ઉલ્લંઘન થાય છે અથવા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે તો સુપ્રીમ કોર્ટ છે એને ગેરબંધારણીય અને અમાન્ય જાહેર કરી શકે છે. તો આ જે ગેરબંધારણીય અને અમાન્ય જાહેર કરવાની જે સત્તા છે આર્ટિકલ 13 આપે છે. એટલે આ આર્ટિકલ 13 આપણા માટે ખૂબ જ અગત્યનો રહેલો છે. તો આપણે હમણાં જ વાત કરી કે આર્ટિકલ 13 અંતર્ગત જે આપણે વાત કરી ભાઈ કોઈ પણ કાયદો ત્યારે શૂન્ય માનવામાં આવશે, તો કયો કાયદો? તો એ કાયદા અંતર્ગત ધ્યાનમાં રાખજો કે સંસદ અને રાજ્યની વિધાનસભાઓ જે પણ કાયમી કાયદાઓ ઘડ્યા છે અથવા એમને કોઈ એક્ટ બનાવેલા છે એ દરેક આની અંતર્ગત આવશે. ત્યાર પછી પ્રેસિડેન્ટ હોય કે રાજ્યપાલ હોય એમને જે વટહુકમ બહાર પાડેલા છે એ આની અંતર્ગત આવશે. કોઈ ઓર્ડર જાહેર કરવામાં આવે છે, કોઈ પેટા કાયદાઓ, કોઈ નિયમ, કોઈ રેગ્યુલેશન, કોઈ સૂચનાઓ જે કારોબારી દ્વારા બહાર પાડવામાં આવેલ છે એ દરેકને કાયદાના વ્યાપક અર્થ અંતર્ગત આપણે આવરી લીધી છે. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખશું. બીજું ખાસ ધ્યાનમાં રાખજો કે આ જે પણ કાયદા છે અથવા રેગ્યુલેશન છે એને ફંડામેન્ટલ રાઇટના ઉલ્લંઘન તરીકે કોર્ટમાં પડકારવામાં આવી શકે છે અને તેને પછી હટાવી પણ શકાય છે. હવે એક પ્રશ્ન આપણી સામે એ થયો કે એક આવે છે બંધારણીય સુધાર આર્ટિકલ 368. હવે એક પ્રશ્ન છે એક એવો સામે આવ્યો હતો કે આર્ટિકલ 368 છે એ કાયદાની વ્યાખ્યામાં આવે કે ન આવે. અહીંયા ધ્યાન એ રાખવાનું છે, જો એ કાયદાની વ્યાખ્યામાં આવે આર્ટિકલ 368 તો પછી એ મૂળભૂત અધિકારો છે એને કઈ રીતે છે ઘટાડી શકે. તો આવો પ્રશ્ન છે એ ક્યાંક ને ક્યાંક છે એ સુપ્રીમ કોર્ટ છે એની સામે મૂકવામાં આવે છે. તો કેશવાનંદ ભારતી કેસ છે 1973માં, તો એમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણીય સુધારાને એ આધાર પર પડકારવામાં આવી શકે કે તે મૂળભૂત અધિકારનો ભંગ કરે છે કે નહીં. આર્ટિકલ 368 છે એને એ આધાર પર પડકારી શકાય જો એ મૂળભૂત અધિકારોનો ભંગ કરતા હોય તો. પણ એમાં ધ્યાન એ રાખવાનું છે કે અહીંયા કેશવાનંદ ભારતી કેસ છે એમાં સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે આર્ટિકલ 368 દ્વારા મૂળભૂત અધિકારોમાં સુધાર વધાર કરી શકાય છે, પરંતુ તેમણે અહીંયા મૂળભૂત માળખું એટલે જે બેઝિક સ્ટ્રક્ચર છે એને ધ્યાનમાં રાખવું પડશે. બેઝિક સ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને તે મૂળભૂત અધિકારમાં સુધાર વધાર કરી શકે છે. તો આ લાક્ષણિકતાઓ આપણે જોઈ
હવે થોડીક બાબત આપણે જોવાની છે કે કયા કયા મૂળભૂત અધિકારો છે એ માત્ર ને માત્ર ભારત દેશના નાગરિક માટે છે, નહીં કે વિદેશીઓ માટે. તો ફટાફટ આપણે જોઈ લઈએ. તો આર્ટિકલ 15 ધર્મ, જાતિ, વંશ, લિંગ અને જન્મ સ્થળના આધારે જે ભેદભાવ પર પ્રતિબંધ છે તો એ માત્ર ભારતના નાગરિકને જ છે. ત્યારબાદ પબ્લિક એમ્પ્લોયમેન્ટ, એમાં જે તકની સમાનતા છે, અવસરની સમાનતા છે, આર્ટિકલ 16 એ પણ માત્ર નાગરિક માટે છે. આર્ટિકલ 19 જે ભાષણ, અભિવ્યક્તિ, સભા ભરવાની, એસોસિએશન બનવાની, હરવા ફરવાની, નિવાસસ્થાનની કે વ્યવસાય કરવાની, આ બધી સ્વતંત્રતા છે માત્ર નાગરિકો માટે છે. ત્યારબાદ લઘુમતીઓની ભાષા, સ્ક્રિપ્ટ, એની સંસ્કૃતિનું રક્ષણ, આર્ટિકલ 29. અને જે શૈક્ષણિક સંસ્થાઓ છે લઘુમતીઓની, તો એમનું સ્થાપના અને એમની સંચાલન, એમનો જે અધિકાર છે આર્ટિકલ 30. આટલા આર્ટિકલ છે માત્ર ને માત્ર નાગરિકો માટે છે. આના સિવાયના જેટલા આર્ટિકલ છે એ નાગરિકો અને ફોરેનર્સ બંને માટે રહેલા છે. તો એવા બધા ફંડામેન્ટલ રાઇટ જે નાગરિકો માટે પણ છે અને ફોરેનર્સ બધા માટે છે. ફોરેનર્સમાં ખાસ ધ્યાન રાખજો કે જે દુશ્મન વિદેશીઓ છે, આપણે દુશ્મન વિદેશીઓની વ્યાખ્યા છે આગલા જે ચેપ્ટર છે નાગરિકતાનું એમાં કરી ગયા છે, તો એમને નહીં મળે. તો આપણે વાત કરી કે આર્ટિકલ 15, 16, 19, 29 ને 30, એના સિવાયના બધા આર્ટિકલ છે એ સિટીઝન અને ફોરેનર્સ બધાને છે. જેમ કે આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન સંરક્ષણ. મિત્રો આ બધા આર્ટિકલ છે એને ખાલી આપણે થોડાક જોઈ રહ્યા છીએ. આ દરેક આર્ટિકલની ડિટેલમાં ચર્ચા છે એ આપણે એક પછી એક વિડીયો લેક્ચરમાં કરવાના જ છીએ. અત્યારે ખાલી આપણે લિસ્ટની ચર્ચા કરીએ છીએ. ત્યારબાદ આર્ટિકલ 20 અને 21 છે એ દરેકને મળે છે. આર્ટિકલ 21 એ શિક્ષણનો અધિકાર બધાને મળે છે. આર્ટિકલ 22 ધરપકડ અને અટકાયત સામે રક્ષણ એ દરેકને મળે છે. માનવ વ્યાપાર અને બલાશ્રમ સામે રક્ષણ આર્ટિકલ 23. આર્ટિકલ 24 છે કારખાનાઓમાં બાળકોના રોજગાર પર પ્રતિબંધ, તો એ દરેકને મળશે. 25 થી લઈને 28 જે ધાર્મિક સ્વતંત્રતા છે એ બધા અધિકારો દરેકને મળવાના જ છે. તો અહીં આપણે ખાલી લિસ્ટ જોઈ છે મિત્રો. ખાસ ધ્યાન રાખજો કે આ દરેક આર્ટિકલની ડિટેલમાં ચર્ચા છે. આના પછીના જે લેક્ચર્સ છે એમાં ખૂબ જ આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. હવે અહીંયા એક આપણે કોટ જોઈ લઈએ. આ કોટ બહુ નાની છે પણ ખૂબ જ ઇફેક્ટિવ છે. કહ્યું છે યોર બેસ્ટ ટીચર ઇઝ યોર લાસ્ટ મિસ્ટેક. ખાસ ધ્યાન રાખજો કે તમને કોઈ પણ સારામાં સારો શિક્ષક હોય એ એવું નહીં ભણાવી શકે કે જે તમારી ભૂલ તમને ભણાવી જશે. તો યોર બેસ્ટ ટીચર ઇઝ યોર લાસ્ટ મિસ્ટેક. તો આ સાથે જ અહીંયા આપણો આજનો જે વિડીયો લેક્ચર છે એ સમાપ્ત કરીએ. જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ.